બાળકો, આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એટલે કે કલસોરમાં છઠ્ઠો પાઠ ભણ્યા. એમાં આપણે વિડીયો જોઈ ગયા. હવે આપણે આગળનો વિડીયોમાં જોવાનું છે. એમાં છે કે મોટેથી વાંચો. તો શું કહે છે કે ચકલી ડાળે બેઠી હતી, ચકા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. હવે આપણે વિશેષ પ્રશ્નોત્તરી જોવાના છે. તો એમાં જુઓ પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો એમાં પહેલું છે કે બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા હતા? તો જવાબ લખો કે બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા હતા. હવે બીજું જો કે બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? તો જવાબ લખો કે બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. હવે ત્રીજું જો કે ડોશીમાએ કદરૂપું બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું? તો જવાબ લખો કે ડોશીમાએ કદરૂપા બતકને વાવાઝોડું શાંત થઈ જાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું. હવે ચોથું જો કે કદરૂપું બતક ખરેખર શું હતો? તો જવાબ લખો કે કદરૂપું બતક ખરેખર રાજહંસ હતો. હવે પ્રશ્ન 2 જોઈએ કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો. એમાં પહેલું છે કે કદરૂપું બતકડું ને બીજા બચ્ચાએ કઈ રીતે હેરાન કર્યું? તો કે કદરૂપું બતકડું ની બીજા બચ્ચાએ મસ્કરી કરી, કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. એ રીતે એની મસ્કરી કરી, હેરાન કર્યું એને. હવે બીજું જો કે બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો કે બધા બચ્ચા બતકને કદરૂપું કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું. હવે ત્રીજું જુઓ કે બતકને તે રાજહંસ છે એવું કોણે સમજાવ્યું? કેવી રીતે? કે બતકને તે રાજહંસ છે એવું હંસકન્યાએ સમજાવ્યું. હંસકન્યાએ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી જોવાનું કહ્યું. બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને સમજાયું કે તે એક સુંદર યુવાન રાજહંસ છે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે કે બચ્ચાની માં બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. તો શું છે? સાચી વાત. તો ત્યાં ખરું કરો. હવે બીજું છે કે બતકીને પોતાનું કદરૂપું બતકડું ગમતું ન હતું. ત્યાં ખોટું છે એટલે ખોટું લખો. હવે ત્રીજું છે કે જુવાન હંસે કદરૂપા બતકને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહ્યું. તો ત્યાં પણ ખોટું આવશે. હવે ચોથું જુઓ કે કદરૂપા બતકે હંસકન્યાનો આભાર માન્યો. તો ત્યાં સાચું આવશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ કે નીચેના વિધાનો કદરૂપું બતકડું પાઠના આધારે ગોઠવી ક્રમ આપો. તો આપણને 5 આપ્યા છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે પહેલું કયું છે કે બાકીના બચ્ચા મસ્કરી કરવા લાગ્યા. હવે બીજું છે કે અચાનક વાવાઝોડું આવ્યું. ત્રીજું છે કે બતકીએ 4 ઈંડા મૂક્યા. ચોથું છે તે એક રાજહંસ હતો. હવે પાંચમું છે કે 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. તો હવે આપણે એને ચોરસમાં સામે સાચા અંક આપે છે તે જોઈએ કે પહેલું શું આવશે કે બતકીએ 4 ઈંડા મૂક્યા. તો આપણે ત્યાં 1 નંબર આપશું. હવે બીજું છે કે બાકીના બચ્ચા મસ્કરી કરવા લાગ્યા. ત્યાં બીજો નંબર આપશું આપણે. હવે અચાનક વાવાઝોડું આવ્યું. ત્યાં 3 નંબર આપશું. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. એ 4 નંબર આપશું. અને તે એક રાજહંસ હતો. તે 5મો ક્રમ હશે એટલે આપણે 5મો ક્રમ આપશું. હવે આપણે પ્રશ્ન 5 જુઓ કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે તમે સવારે આવશો ખાલી જગ્યા સાંજે એટલે કૌંસમાં છે એટલે કે તો શું આવશે? કે આવશે પહેલી ખાલી જગ્યામાં. તમે સવારે આવશો કે સાંજે? હવે બીજું છે કે સુકેતુ સાયકલ પરથી પડી જતાં તેને ખૂબ ઈજા થઈ. ખાલી જગ્યા તે રડ્યો નહીં અને ને તો પણ આવશે ખાલી જગ્યામાં. કે સુકેતુ સાયકલ પરથી પડી ગયો તો પણ રડ્યો નહીં. હવે ત્રીજું જુઓ કે મારી પાસે એક સાયકલ ખાલી જગ્યા એક બાઇક છે. તો શું આવશે? અને તો શું કે મારી પાસે એક સાયકલ અને એક બાઇક છે.
ચોથું જો કે તેની મમ્મી ઘરમાં નથી, ખાલી જગ્યા તે રડે છે. તો શું આવશે? તેથી, કે તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે. હવે પાંચમું જો, તમે વાતો કરો, ખાલી જગ્યા ધીમેથી બોલો. કે છે તો શું હશે? પણ, કે તમે વાતો કરો પણ ધીમેથી બોલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 અને સ્વાધ્યાય બધું જોયું. આપણે ખરા ખોટા સ્વાધ્યાય, ખાલી જગ્યા એ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે.